Assalamu alaikum. Hello guys, I am back with one more video. Today I am going to talk about unit number 8 our feather friends part 2. હવે પાર્ટ 2 જોઈએ એના પહેલાં આપણે પાર્ટ 1 વિશે ફટાફટ જોઈ લઈએ. આપણે પાર્ટ 1ની અંદર જોયું હતું કે શુભાંગી એ દેવાંગીને બર્ડ્સ વિશે ઘણા બધા ક્વેશ્ચન્સ પૂછે છે. હવે શુભાંગી અને દેવાંગી કોણ છે? તો દેવાંગી એ શુભાંગીની બેન મિત્રાની ફ્રેન્ડ છે અને જે બરોડાની MS યુનિવર્સિટીમાં ઝૂલોજીનો અભ્યાસ કરી રહી છે, સેકન્ડ યરમાં છે. હવે એની અંદર આપણે લાસ્ટ વિડીયોમાં જોયું હતું કે દેવાંગી એ ટેલર બર્ડ વિશે શુભાંગીને ઇન્ફોર્મેશન આપે છે અને હવે આજે આપણે બીજા બર્ડ વિશે ઇન્ફોર્મેશન મેળવીશું. ઓકે, લેટ્સ બિગિન. Devangi said, let's talk about another interesting bird. Look, this is Indian grey hornbill. This bird is common in Indian subcontinent. It has grey feathers all over the body with light grey and dull belly. Shubhangi, Yup Didi, where does it live? Devangi, its habitat is both in wild as well as urban areas, especially large trees. Shubhangi, its beak is quite strange, isn't it? હવે દેવાંગી એ ટેલર બર્ડ વિશે વાત કર્યા પછી એને શું કહે છે કે ચાલો આપણે એક બીજા રસપ્રદ પ્રાણી વિશે જાણીએ. હવે દેવાંગી, લેટ્સ ટોક અબાઉટ અનધર ઇન્ટરેસ્ટિંગ બર્ડ. તો એ બીજા ઇન્ટરેસ્ટિંગ બર્ડ વિશે વાત કરી રહી છે અને આ બીજો ઇન્ટરેસ્ટિંગ બર્ડ એ કયો છે? તો લુક, ધીસ ઇઝ ઇન્ડિયન ગ્રે હોર્નબિલ. એ કોણ છે? તો ઇન્ડિયન ગ્રે હોર્નબિલ એટલે ભારતીય ગ્રે હોર્નબિલ છે. અને પછી એ શું કહે છે? ધીસ બર્ડ ઇઝ કોમન ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ. અને આ પક્ષી ભારતીય ઉપખંડમાં જોવા મળે છે, એટલે કે સામાન્ય રીતે જોવા મળી જાય છે. ઇટ હેઝ ગ્રે ફેધર્સ ઓલ ઓવર ધ બોડી વિથ લાઇટ ગ્રે એન્ડ ડલ બેલી. હવે શું કહે છે કે ઇટ હેઝ ગ્રે ફેધર્સ ઓલ ઓવર ધ બોડી એટલે તેના આખા શરીર પર ગ્રે રંગના પીંછા હોય છે અને એની સાથે સાથે એના જે લાઇટ ગ્રે એન્ડ ડલ બેલી અને એની જે બેલી છે એટલે કે પેટ જે છે પેટ કેવું હોય છે? તો પેટ બી ઝાંખા ગ્રે કલરનું હોય છે. તમે પિક્ચરમાં જોઈ શકો છો. હવે અહીંયા એ ઇન્ફોર્મેશન આપી રહી છે દેવાંગી એને એટલે કે શુભાંગીને ગ્રે હોર્નબિલ વિશે ઇન્ફોર્મેશન આપે છે. ત્યારે શુભાંગી કહે છે, યુપ દીદી, વેર ડઝ ઇટ લીવ? હા દીદી, આ ક્યાં રહે છે? તો દેવાંગી એને રિપ્લાય આપે છે. દેવાંગી રિપ્લાયડ, ઇટ્સ હેબિટેટ ઇઝ બોથ ઇન વાઇલ્ડ એઝ વેલ એઝ અર્બન એરિયાઝ, સ્પેશિયલી લાર્જ ટ્રીઝ. એટલે એ કહે છે ઇટ્સ હેબિટેટ ઇઝ બોથ ઇન વાઇલ્ડ એઝ વેલ એઝ અર્બન એરિયાઝ એટલે કે તેનું રહેઠાણ જંગલ અને એની સાથે શહેરી વિસ્તાર બી છે. અર્બન એરિયા એટલે શહેરી વિસ્તાર બી છે અને એમાં બી સ્પેશિયલી ખાસ કરીને લાર્જ ટ્રીઝ એટલે મોટા વૃક્ષો પર એને રહેવાનું વધારે ગમે છે. આપણે એને વધારે ત્યાં જોઈ શકીએ છીએ. દેવાંગીએ રિપ્લાય આપી દીધું. અગેન શુભાંગી આસ્ક્ડ. શુભાંગી ફરી પાછું એક ક્વેશ્ચન પૂછે છે. ઇટ્સ બીટ ઇઝ ક્વાઇટ સ્ટ્રેન્જ, ઇઝન્ટ ઇટ? દીદી, આની જે બીક હોય છે, બીક એટલે ચાંચ, એ ચાંચ કેવી હોય છે? જરાક સ્ટ્રેન્જ, જરાક વિચિત્ર લાગે છે. તમને એવું નથી લાગતું? તો હવે દેવાંગી શું કહે છે? ચાલો જોઈએ. Devangi replied, yes dear, its beak or bill has an extra portion like a horn and that's why it is called hornbill. One more interesting thing is that it nests in hollow of tall trees. The female enters the nest hollow and seals it
by the using mud pellets supplied by the male. The male takes care of the female and its newborn chicks. It supplies food to the mother and chicks. Subhangi, what a caring dude. Devangi, such a difficult task to feed the whole family for the whole day. It has to collect food for its caring and for its caring behavior. For female, it is called Vaugelo in some areas of our state, meaning one who takes care of extra care of his wife. Shubhangi, wow, that's great. My teacher also says that we should be helpful to others. હવે જ્યારે દેવાંગીને શુભાંગી એવું ક્વેશ્ચન કરે છે કે દીદી આની જે ચાર્ટ છે એ જરા સ્ટ્રેન્જ દેખાય છે, તો દેવાંગી એને રિપ્લાય આપે છે યસ ડિયર, હા બિલકુલ. ઇટ્સ big or bill has an extra portion like a horn. એક્સ્ટ્રા પોર્શન તમને એક્સ્ટ્રા બી દેખાઈ રહી છે, તો ઇટ્સ big or bill has an extra portion like a horn and that's why it is called hornbill. એટલે તેની ચાંચ પર શિંગડા જેવો એક વધારાનો ભાગ હોય છે, એક્સ્ટ્રા પોર્શન, એક્સ્ટ્રા ભાગ ઉપર આપણને દેખાઈ રહ્યો છે નાનું, અને તેથી જ તેને હોર્નબિલ કહેવામાં આવે છે. One more interesting thing is that it nests in hollow of tall trees. અને બીજી રસપ્રદ વાત એ છે કે તે ઊંચા વૃક્ષોની પોલાણમાં એટલે કે બખોલમાં પોતાનો બાળો બાંધે છે. અને પછી શું થાય છે? The female enters the nest hollow and seals it by using mud pellets supplied by the male. માદા આ એટલે કે ફિમેલ હોર્નબિલ છે એ આ માળાના પોલાણમાં એટલે કે અંદર જાય છે અને પ્રવેશ કરે છે, અને પછી જે મેલ છે એટલે કે નર પક્ષી છે, નર હોર્નબિલ છે, એ તેને માટીની ગોળીઓ સપ્લાય કરે છે જેનાથી એ આ માળાને બંધ કરી દે છે. હવે શાના માટે બંધ કરે છે? તો જેનાથી કે એ પોતાના ચિક્સને, પોતાના નવજાત બચ્ચાઓને બચાવી શકે. અને પછી ધ મેલ ટેક્સ કેર ઓફ ધ ફિમેલ એન્ડ ઇટ્સ ન્યૂ બોર્ન ચિક્સ. હવે આ જે નર છે એ પોતાની ફિમેલ એટલે કે માદા અને નવા જન્મેલા બચ્ચાઓનું ખ્યાલ વધારે રાખે છે. ઇટ સપ્લાઇડ્સ ફૂડ ટુ મધર એન્ડ ચિક્સ. એટલે જે મેલ હોર્નબિલ છે એ ફિમેલ હોર્નબિલને અને પોતાના ચિક્સને શું કરે છે? ખોરાક પહોંચાડે છે. હવે આનો મતલબ શું થયું કે મેલ હોર્નબિલ એ પોતાની ફેમિલીની વધારે કાળજી રાખે છે. હવે આટલું સાંભળીને શુભાંગી શું કહે છે? વોટ અ કેરિંગ ડૂડ. એટલે કેટલો પ્રેમાળ પક્ષી છે. દેવાંગી, such a difficult task to feed the whole family for the whole day. It has to collect food. હવે આખા કુટુંબને, હવે ફેમિલીમાં તો કેટલા બી હશે, તો આખા કુટુંબને ખોરાક પહોંચાડવાનું કામ એ કેવો છે? સચ અ ડિફિકલ્ટ ટાસ્ક, વધારે પડતું અઘરું છે. અને આખો દિવસ એને શું કરવું પડે છે? તો ઇટ હેઝ ટુ કલેક્ટ ફૂડ. આખો દિવસ તેને ખોરાક એકઠો કરવો પડે છે, તો જ તો એ પોતાની ફેમિલીને ખવડાવી શકે. અને ફોર ઇટ્સ કેરિંગ બિહેવિયર ફોર ફિમેલ. હવે પોતાની માદા પ્રત્યે એનો જે આ પ્રેમાળ વર્તન છે તેના લીધે જ એને કેટલાક રાજ્યોમાં, આપણા જે કેટલાક રાજ્યો છે એમાં એને વહુઘેલો તરીકે બી ઓળખવામાં આવે છે. મીનિંગ, હવે વહુઘેલો એનો મતલબ શું થાય છે? મીનિંગ
one who takes extra care of his wife. વહુ ગેલો એટલે એવો વ્યક્તિ જે પોતાની પત્નીની વધારે પડતી કાળજી રાખતો હોય. જેમ કે ઘણા બધા એમ કે જોરું કા ગુલામ, જસ્ટ લાઈક ધેટ. તો આવું છે. હવે અહીંયા તમે બખોલમાં પોલાણમાં એ પોતાનું માળું બંધ કરી રહ્યો છે, તમે જોઈ શકો. ફૂડ સપ્લાય કરી રહ્યો છે એ તમે જોઈ શકો છો. હવે જ્યારે શુભાંગી ને દેવાંગી એ હોર્નબિલની આખી પ્રોસેસ કે છે, કેવી રીતે હોર્નબિલ ફિમેલ હોર્નબિલની મદદ કરે છે, એને ખૂબ જ પ્રેમ કરે છે, તો એટલે જ એને કેટલાક રાજ્યોના વિસ્તારોમાં એને વહુ ગેલા તરીકે ઓળખવામાં બી આવે છે. તો શુભાંગી રિપ્લાયમાં શું કહે છે? વાવ, ધેટ્સ ગ્રેટ. એટલે એને વધારે સારું લાગે છે, બહુ સરસ. માય ટીચર ઓલ્સો સેઝ ધેટ વી શુડ બી હેલ્પફુલ ટુ અધર્સ. મારા ટીચરે બી અમને કીધું હતું કે આપણને બીજાને મદદરૂપ થવું જોઈએ. બરાબર, ચાલો હવે આગળ જોઈએ કે શું થયું. હવે શુભાંગી કહે છે, મે આઈ આસ્ક વન મોર ક્વેશ્ચન? દેવાંગી, શ્યોર ડિયર. Shubhangi, when I visited my friend Nazmin's home in the Polo forest, I saw many nests of weaver birds on babool trees. So beautiful. How do they build their nests? Devangi, look at this picture in the book. It is a weaver bird. The bird is known as Sugri in Gujarati, meaning one who builds beautiful house. Almighty has gifted us different skills, and the weaver bird is gifted with the skill of weaving in its nest. Weaver birds prefer long thread like grass leaves to build their nest. હવે અહીંયા એ શું કહે છે કે શુભાંગી, may I ask one more question? એ દેવાંગીને પૂછે છે, શું હું હજુ એક પ્રશ્ન પૂછી શકું છું? તો દેવાંગી કહે છે, શ્યોર ડિયર, ચોક્કસ તું પૂછી શકે છે. શુભાંગી કહે છે, when I visited my friend Nazmin's home in the Polo forest. પોલો ફોરેસ્ટની પિક્ચર તમે અહીંયા જોઈ શકો છો. તો એ કહે છે કે Polo forest, I saw many nests of weaver bird on babool trees. એટલે જ્યારે હું પોલોના જંગલોમાં મારી બહેનપણી નાઝમીનના ઘરે ગઈ હતી, ત્યારે મેં બબૂલના ઝાડ ઉપર આ વીવર બર્ડના ઘણા બધા માળા જોયા હતા. સો બ્યુટીફુલ, ખૂબ જ સુંદર હતા. તેઓ હાઉ ડુ દે બિલ્ડ ધીયર નેસ્ટ? તેઓ પોતાના માળા કેવી રીતે બાંધતા હશે? દેવાંગી, લુક એટ ધીસ પિક્ચર ઇન ધ બુક. એટલે બુકમાં તું પિક્ચર જો. અહીંયા પિક્ચર તમે જોઈ શકો છો. ઇટ ઇઝ અ વીવર બર્ડ. સોરી, અહીંયા દરજીડો લખાઈ ગયો છે. દરજીડો નહીં પણ શું છે? સુગરી. શું છે? સુગરી. ટેલર બર્ડને દરજીડો કહેવાય છે. અહીંયા બાય મિસ્ટેક થઈ ગયો છે. યુ હેવ ટુ કોન્સન્ટ્રેટ ઇટ. વીવર બર્ડ એટલે સુગરી. તો હવે ઇટ ઇઝ અ વીવર બર્ડ. આ એક વીવર બર્ડ છે એટલે કે સુગરી છે. ધ બર્ડ ઇઝ નોન એઝ સુગરી ઇન ગુજરાતી, meaning one who builds beautiful houses. એટલે the bird is known as sugri in Gujarati. એટલે વીવર બર્ડ એને ગુજરાતીમાં સુગરી કહેવામાં આવે છે. અને એનો મતલબ શું થાય છે? તો જે સુંદર ઘર બાંધે છે. Almighty has gifted us different skills, and the weaver bird is gifted with the skill of weaving its nets. Almighty એટલે ગોડ, ઈશ્વર. ઈશ્વરે આપણને વિવિધ સ્કિલ એટલે કૌશલ્યો આપ્યા છે. જુદા જુદા સ્કિલ્સ છે બધાના. અને એમાં વીવર બર્ડને જે કૌશલ્ય ભેટમાં આપવામાં આવી છે એ કઈ છે? તો એ છે વીવિંગ ઇટ્સ નેસ્ટ. એ પોતાના માળાને
શું કરે છે? તો ખૂબ જ સુંદર રીતે વીવ કરે છે, ગૂંથે છે. વીવિંગ કરવું એટલે ગૂંથે છે. Now, weaver birds prefer long threads like grass leaves to build their nest. હવે વીવર બર્ડ જે છે એ પોતાના માળા શાનાથી ગૂંથે છે? તો માળા બાંધવા માટે વીવર બર્ડ્સ લાંબા દોરા જેવા ઘાસના તાંતણાનો ઉપયોગ કરે છે. તમે ઘાસ જોઈ શકો છો, એ ઘણા બધા ઘાસ છે અને અહીંયા તમે હવે વીવર બર્ડના જુદા જુદા માળા બી જોઈ શકો છો. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ કે હવે વીવર બર્ડ્સ વિશે દેવાંગી શુભાંગીને શું બતાવે છે. શુભાંગી, દીદી, who builds a nest, the male bird or the female bird? Devangi, male weaver bird build nests. It takes nearly 18 days to complete nest building. When the nest is half completed, the male invites female for pairing by its song. If she accepted the nest, both of them finish the nest. If she doesn't, the nest is abandoned. Shubhangi, then it must be very difficult for the male to build more than one nest. Devangi, yes, absolutely right. A male often makes many nests during nesting season. Shubhangi, poor boy, I remember Didi, I saw some incomplete nests also. હવે શુભાંગી એ દેવાંગીને ક્વેશ્ચન કરે છે. શી આસ્ક્ડ વન મોર ક્વેશ્ચન. દીદી, હુ બિલ્ડ અ નેસ્ટ, ધ મેલ બર્ડ ઓર ધ ફિમેલ બર્ડ? એટલે દેવાંગીને કહે છે કે દીદી, માળું કોણ બાંધે છે, માદા ઓર નર પક્ષી? તો દેવાંગી કહે છે મેલ વીવર બર્ડ્સ મેલ નેસ્ટ, એટલે નર સુગરી એ માળો બાંધે છે અને એને બાંધવામાં એને કેટલો સમય લાગે છે? તો ઇટ ટેક્સ નિયરલી 18 days ટુ કમ્પ્લીટ નેસ્ટ બિલ્ડિંગ, એટલે માળો બાંધવાનું કામ એને પૂર્ણ કરવામાં 18 દિવસ, આશરે 18 દિવસ જેટલો સમય જાય છે. વેન ધ નેસ્ટ ઇઝ હાફ કમ્પ્લીટેડ, એટલે હવે આ મેલ છે અને બીજો છે ફિમેલ. હવે એ શું કહે છે? આ બંને પેરિંગ માટે. હવે શું કહે છે? વેન ધ નેસ્ટ ઇઝ હાફ કમ્પ્લીટેડ, જ્યારે નેસ્ટ હાફ કમ્પ્લીટ થઈ જાય છે, ત્યારે અડધો પૂરો થાય છે, ત્યારે ધ મેલ ઇન્વાઇટ્સ ફિમેલ ફોર પેરિંગ બાય ઇટ્સ સોંગ. ત્યારે મેલ પોતાના ગીતો દ્વારા માદાને પેરિંગ માટે, એટલે સાથે જોડી બનાવી, અહીંયા જોડી જોઈ શકો છો, તો જોડી બનાવવા માટે ઇન્વાઇટ કરે છે, એટલે આમંત્રણ આપે છે. ઇફ શી એક્સેપ્ટ્સ, એટલે જો માદા એના માળાને પસંદ કરે, ત્યારે શું થાય છે? બોથ ઓફ ધેમ ફિનિશ ધ નેસ્ટ, બંને મળીને એ માળાને પૂરું કરે છે, પૂર્ણ કરે છે. ઇફ શી ડઝન્ટ, અને જો માદાને પેલો માળો પસંદ નહીં આવે, તો ધ નેસ્ટ ઇઝ અબન્ડન, એટલે કે તે માળાને ત્યજી દેવામાં આવે છે, એટલે કે પછી એ લોકો માળાને પૂરું કરતા નથી, એમ જ છોડી દે છે. શુભાંગી, then it must be very difficult for the male to build more than one nest. હવે શુભાંગી શું કહે છે? ઓહો, તો પછી મેલને માળો બાંધવામાં, એટલે કે જે સુગરી છે, નર સુગરી, એને એકથી વધુ માળો બાંધવામાં બહુ વધારે તકલીફ પડતી હશે. દેવાંગી કહે છે યસ, એબ્સોલ્યુટલી રાઈટ, એટલે હા, એકદમ સાચું છે. અ મેલ ઓફન મેક્સ મેની નેસ્ટ ડ્યુરિંગ નેસ્ટિંગ સિઝન. માળા બાંધવાની ઋતુમાં નર ઘણા બધા માળા બાંધે છે. શુભાંગી, પુઅર બોય, બિચારો. આઈ રિમેમ્બર દીદી, મને યાદ છે દીદી. આઈ સો સમ ઇનકમ્પ્લીટ નેસ્ટ ઓલ્સો. મેં ઘણા બધા ઇનકમ્પ્લીટ, અપૂર્ણ માળા જોયા હતા. ક્યાં જોયા હતા?
તો એને ક્યાં જોયા હતા? પોલો ફોરેસ્ટમાં. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. દેવાંગી. Shubhangi, the birds are not only our friends but they also helps us in many ways. You know the vulture? Generally people don't like vulture as they eat carcasses or dead animals, but they are called scavengers as they clean our surrounding by eating the rotten dead bodies. Observe its beak in the picture. It is designed to tear the flesh from dead bodies. Shubhangi, yes, the curve of the beak is very sharp. Didi, I have not seen any vulture soaring in the sky for last so many months. What is the reason? હવે બીજા પક્ષી વિશે વાત કરી રહ્યા છે. શુભાંગી કહે છે, દિવાંગી શુભાંગીને કહે છે, શુભાંગી, the birds are not only our friends but they also helps us in many ways. એટલે શુભાંગી સાંભળ, પક્ષીઓ માત્ર ને માત્ર આપણા મિત્રો જ નથી પણ તેઓ આપણને ઘણી બધી રીતે મદદરૂપ થાય છે. યુ નો ધ વલ્ચર, તું વલ્ચર એટલે ગીધ વિશે જાણે છે. અહીંયા ગીધનું પિક્ચર આપણે જોઈ શકીએ છીએ. જનરલી પીપલ ડોન્ટ લાઇક વલ્ચર. હવે સામાન્ય રીતે લોકોને ગીધ ગમતા નથી. હવે કેમ નથી ગમતા? તો એઝ દે ઈટ કાર્કાસીસ ઓર ડેડ એનિમલ્સ. અને એનું રીઝન બી એ આપે છે કે ભાઈ એટલા માટે કે પેલાઓ એટલે કે ગીધ જે છે એ શું કરે છે? તો મૃત પ્રાણીઓના અવશેષને ખાય છે. But they are called scavengers as they clean our surrounding by eating the rotten dead bodies. પણ તેમને સ્કેવેન્જર્સ એટલે સફાઈ કરનાર, તો તેઓને સ્કેવેન્જર્સ તરીકે ઓળખવામાં આવે છે. અને કેમ ઓળખવામાં આવે છે? કારણ કે દે ક્લીન અવર સરાઉન્ડિંગ, તેઓ આપણા આસપાસના વિસ્તારને સાફ કરે છે. અને કેવી રીતે સાફ કરે છે? તો સાફ કરવાનું છે બાય ઇટિંગ ધ રોટન ડેડ બોડીઝ, એટલે સડી ગયેલા મુર્દાઓને એ શું કરે છે? ખાય છે અને આપણા આસપાસના વિસ્તારને સાફ કરે છે. શુભાંગી, હવે આગળ એ કહે છે ઓબ્ઝર્વ ઇટ્સ બીક ઇન ધ પિક્ચર. તું એની બીકને પિક્ચરમાં જુઓ. બીક તમે જોઈ શકો છો આ પિક્ચરમાં, ધ્યાનથી જુઓ. હવે આ જે બીક છે શાના માટે છે? ઇટ ઇઝ ડિઝાઇન ટુ ટીયર ધ ફ્લેશ ફ્રોમ ડેડ બોડીઝ. હવે આ જે બીક છે એ શાના માટે છે? તો એની રચના ડેડ બોડીઝને ટીયર કરવા માટે, એટલે ચીરીને ખાવા માટે, મરદાના માંસને ચીરીને ખાઈ શકે, કાઢી શકે, એના માટે આ ચાંચની રચના કરવામાં આવી છે. હવે શુભાંગી કહે છે યસ ધ કર્વ ઓફ ધ બીક ઇઝ વેરી શાર્પ. હા, આની જે ચાંચ છે એના જે વળાંક છે એ ખૂબ જ શાર્પ, તીક્ષ્ણ છે. દીદી, I have not seen any vulture soaring in the sky for the last so many months. હવે શું કહે છે? દીદી, છેલ્લા કેટલા મહિનાઓથી મેં એક પણ ગીધને આકાશમાં ઉડતું જોયું નથી. વોટ ઇઝ ધ રીઝન? તેનું કારણ શું? હવે દેવાંગી કારણ આપે છે. Devangi, at present people use medicines to cure sick cattle. When that cattle dies, vulture eats its body. Diclofenac is very harmful for the vulture. After eating such flesh, it slowly dies within a few days. Nearly 97% of vulture population is lost. Shubhangi, it is simply means that we, the human beings, are very selfish. We do not care for other living beings on the earth. Why are we not doing anything to save the birds? How can we help the birds? Devangi, you can offer grains and water for birds. Nowadays,
we get to see very few sparrows, right? Where have they gone? Subhangi, they have perhaps gone to their mama's home for vacation. Devangi, what about the others? Subhangi, I don't know. Will you please explain? Devangi, they have left us because we have destroyed their homes. Subhangi, how? I haven't done that mischief. હવે દિવાંગી એને રીઝન આપે છે કે હવે ગીધો આકાશમાં ઉડતા કેમ નથી દેખાતા. તો દેવાંગી કહે છે, એટ પ્રેઝન્ટ પીપલ યુઝ મેડિસિન ટુ ક્યોર સિક કેટલ્સ. એટલે કે આજકાલ પોતાના માંદા પ્રાણીઓને એટલે કે સિક માંદા પ્રાણીઓને ઢોરોને ઠીક કરવા માટે લોકો શાનો ઉપયોગ કરે છે? મેડિસિન્સ, દવાઓનો ઉપયોગ કરે છે. એન્ડ વેન દેટ કેટલ ડાઈઝ, અને જ્યારે આ માંદા પ્રાણીઓ મૃત્યુ પામે છે ત્યારે વલ્ચર ઇટ્સ ઇટ બોડી, અને ત્યારે વલ્ચર ગીધો તેમને ખાય છે. ડાયક્લોફેનેક ઇઝ વેરી હાર્મફુલ ધ વલ્ચર. હવે ડાયક્લોફેનેક એ ગેન નશો આવે છે એનાથી, નશો બી ઇન ધ સેન્સ કે ખૂબ જ ભારે દવા છે. તો એનાથી ઇટ ઇઝ વેરી હાર્મફુલ ફોર ધ વલ્ચર, એ ગીધો માટે ખૂબ જ હાનિકારક છે. આફ્ટર ઇટિંગ સચ ફ્લેશ ઇટ સ્લોલી ડાઈઝ વિધિન અ ફ્યુ ડેઝ. હવે જ્યારે ગીધો આવા પ્રકારના માંસ ખાય છે તો શું થાય છે? ધીમે ધીમે એ થોડાક દિવસમાં મૃત્યુ પામે છે. અને એની સાથે સાથે નિયરલી 97% ઓફ વલ્ચર્સ પોપ્યુલેશન ઇઝ લોસ્ટ. હવે લગભગ 97% પોપ્યુલેશન જે છે ગીધોની એ લુપ્ત થઈ ગઈ છે. શુભાંગી, ઇટ સિમ્પલી મીન્સ દેટ વી ધ હ્યુમન બીંગ્સ આર વેરી સેલ્ફિશ. અચ્છા, આનો તો સીધો મતલબ એ થયો કે આપણે જે હ્યુમન બીંગ્સ છે એટલે માનવજાત ખૂબ જ સ્વાર્થી છે. વી ડુ નોટ કેર ફોર અધર લિવિંગ બીંગ્સ ઓન ધ અર્થ. આપણે પૃથ્વી પરના બીજા લિવિંગ બીંગ્સ એટલે સજીવોની જરા બી કાળજી રાખતા નથી. વાય આર વી નોટ ડુઈંગ એનીથિંગ ટુ સેવ બર્ડ્સ. આપણે પક્ષીઓને બચાવવા માટે કશું જ કેમ નથી કરતા? હાઉ કેન વી હેલ્પ ધ બર્ડ્સ. આપણે પક્ષીઓની મદદ કેવી રીતે કરી શકીએ? તો દેવાંગી કહે છે, યુ કેન ઓફર ગ્રેન્સ એન્ડ વોટર ફોર બર્ડ્સ. હવે અહીંયા ગ્રેનનું પિક્ચર તમે જોઈ શકો છો. ગ્રેન એટલે શું થાય છે? તો ગ્રેન એટલે થાય છે દાણા. તો તમે એને શું કરી શકો છો? તો દેવાંગી એને કહે છે, તમે પક્ષીઓને જુદા જુદા પ્રકારના દાણા એટલે કે ગ્રેન્સ અને પાણી આપીને મદદરૂપ થઈ શકો છો. નાવ અ ડેઝ વી ગેટ ટુ સી વેરી ફ્યુ સ્પેરોઝ, રાઈટ? હવે શુભાંગીને કહે છે કે અત્યારના સમયમાં આપણને ચકલીઓ બી ખૂબ જ ઓછી જોવા મળે છે. વેર હેવ ધે ગોન? હવે ચકલીઓ ક્યાં ગઈ? તો દેવાંગી કહે છે, they have perhaps gone to their mama's home for vacation. હવે શુભાંગી થોડીક વાર વિચારે છે, પછી કહે છે, કદાચ તેઓ વેકેશન માટે પોતાના મામાના ઘરે ગઈ હશે. દેવાંગી, વોટ અબાઉટ ધ અધર ડે? ચાલો, આ તો અત્યારે વેકેશનની વાત થઈ, પણ બીજા દિવસોમાં શું? તો શુભાંગી શું કહે છે? આઈ ડોન્ટ નો. વિલ યુ પ્લીઝ એક્સપ્લેન? મને ખબર નથી, શું તમે મને સમજાવશો? દેવાંગી કહે છે, દે હેવ લેફ્ટ અસ. તેઓ આપણને છોડીને જતી રહી છે. અને એનું કારણ? બિકોઝ વી હેવ ડિસ્ટ્રોયડ ધીયર હોમ્સ. અને એનું કારણ છે કે આપણે તેમના ઘરને નષ્ટ કર્યા છે. શુભાંગી, હાઉ? કેવી રીતે? આઈ હેવન્ટ ડન દેટ મિસ્ચીફ. પણ મેં તો આવી કોઈ શરારત કરી નથી. તો પછી એમના ઘરોને મેં કેવી રીતના તોડી દીધું? તો દેવાંગી હવે એનું શું રિપ્લાય આપે છે એ આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. હવે ગૂગલ ફોર્મ બરાબર સમજી વિચારીને લખજો. ઓકે, થેન્ક યુ વેરી મચ.